સમાચારમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં સીઆર પાટીલે સભા ગજવી। સીઆર પાટીલે વિશાળ બાઇક રેલી પણ યોજી સભા સ્થળ પર તેઓ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સભા સંબોધતા કહ્યું કે ભાજપ પાસે બ્રહ્માસ્ત્ર છે અને તે છે નરેન્દ્ર મોદીનું નામ। વધુમાં તેમણે કહ્યું કે મતદારો નરેન્દ્ર મોદીના નામ પર ભાજપને મત આપે છે। સીઆર પાટીલની જાહેર સભામાં સાંસદ રાજેશ ચુડાસમા અને માજી મંત્રી જશા બારડ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણી પાસે બે બ્રહ્માસ્ત્ર છે। એક બ્રહ્માસ્ત્ર છે નરેન્દ્ર મોદી સાહેબનું નામ। આપણે કરેલી નાની મોટી ભૂલો પણ લોકો ભૂલી જાય છે। મોદી સાહેબના નામ પર આપણને મતો આપી દે છે, એટલા માટે પહેલું બ્રહ્માસ્ત્ર છે આપણી પાસે નરેન્દ્ર મોદી સાહેબના નામ। હું તો ઉમેદવારને પણ કહેતો હોઉં છું, તમે જે જીતશો તો મતદાતાઓના મતદાનને કારણે પણ એ કમળના નિશાનને કારણે જીતવાના છો। આ કાર્યકર્તાઓએ વર્ષો સુધી જે મહેનત કરી છે, એમણે જે મતદાતાઓ સાથેનો સંપર્ક રાખ્યો છે, જે વિશાળ સંબોધન કર્યો છે, એના કારણે જીતો છો। ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જૂનાગઢના પ્રવાસે છે, ત્યારે તેમણે કેશોદમાં જાહેર સભા સંબોધી। સીઆર પાટીલ કેશોદમાં ખુલ્લી જીપમાં 1 કિલોમીટર સુધી રેલી યોજી સભા સ્થળ પર પહોંચ્યા હતા। જૂનાગઢ જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને આગેવાનોએ પુષ્પગુચ્છથી સીઆર પાટીલનું સ્વાગત કર્યું। જાહેર સભાને સંબોધતા સીઆર પાટીલે તમામ બેઠકો પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો, તેમજ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું। સીઆર પાટીલની સભામાં જૂનાગઢ અને પોરબંદરના સાંસદો તેમજ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ નગરમાં આજે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનના પ્રચાર માટે આવવાનું થયું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રેલીને બદલે એક રેલો કાઢ્યો અને એક જંગી જાહેર સભાની અમે આજે આયોજન કર્યું હતું। નગરજનો, સભામાં ઉપસ્થિત સૌ મતદાર ભાઈ બહેનો અને કાર્યકર્તાઓનો જે ઉત્સાહ અને ઉમંગ જોતા મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા તમામ સીટો પર ભવ્ય વિજય મેળવશે અને ભોગો લહેરાવશે। તો સુરતના માંગરોળ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં ભડકો થયો છે। માંગરોળના ડેગડિયા ગામના 10 થી વધુ પીઢ કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા છે, જેમાં માંડવી શુગરના માજી ડિરેક્ટર ભૂપત ગામિત સહિતના આગેવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરીઓ ધારણ કર્યો। મંત્રી ગણપત વસાવાએ તમામને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા। તો બીજી તરફ સુરતના કામરેજમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસની હાર જોવા મળી। કોંગ્રેસના તાલુકા પંચાયતનો ઉમેદવાર ભાજપમાં જોડાયા। વિહાણ બેઠકના ઉમેદવાર રાજુ પટેલ ભાજપમાં જોડાયા છે। તો ચૂંટણી પહેલા જ કામરેજ તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ। કોંગ્રેસમાં તાલુકા પંચાયતના ઉમેદવારો ભાજપમાં જોડાયા છે। કામરેજની વિહણ બેઠકના ઉમેદવાર રાજુ પટેલ ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસના ઉમેદવારો વિધિવત ભાજપનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે। અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરવામાં આવે તો 6 માર્ચે પીએમ મોદી આવશે ગુજરાત। કેવડિયામાં ત્રિદિવસીય ડિફેન્સ કોન્ફરન્સમાં મળશે। કોન્ફરન્સના સમાપન સમારોહમાં તેઓ હાજર રહેશે। ત્રણેય સેનાના વડા અને અધિકારીઓની 3 માર્ચથી 6 માર્ચ સુધી કોન્ફરન્સ કેવડિયા ખાતે યોજાશે। એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લાનું તંત્ર વ્યસ્ત છે, તો કેવડિયા ખાતે ત્રણેય સેના વડાઓ અને સેના અધિકારીઓની 3 દિવસીય કોન્ફરન્સ યોજનાર છે। કોન્ફરન્સના સમાપનના દિવસે સવારે વડાપ્રધાન મોદી આવશે ને ત્રણેય સેનાના વડાના અધિકારીઓને સંબોધિત કરીને સાંજે રવાના થશે। ગીર સોમનાથના તાલાલાના વાડી વિસ્તારમાંથી યુવાન યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ઝાડ પર લટકેલી હાલતમાં બંનેની લાશ મળી આવી છે। એવું જાણવા મળ્યું છે કે આ બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બુધવારની રાત્રે બંને પોતાના ઘરેથી ગુમ થયા હતા। જે અંગે બંનેના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તપાસ કરતા બંનેની ઝાડ પર લટકેલી હાલતમાં લાશ મળી આવતા આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી। તો નડિયાદની ખાનગી સ્કૂલમાં શિક્ષકને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી। લંપટ શિક્ષકે ધોરણ 8ની વિદ્યાર્થીનીને શાળાના ટોયલેટમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું।
જે મામલે 13 જુલાઈ 2020ના રોજ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે દુષ્કર્મ મામલે નડિયાદ કોર્ટે આરોપી મનીષ પરમાર નામના શિક્ષકને આજીવન કેદની સજા ફટકારી છે। આગળ વાત કરીએ છોટાઉદેપુરની, તો છોટાઉદેપુરમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને છૂટા કરવામાં આવ્યા। એટ્રોસિટી એક્ટની ફરિયાદ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 11 માસનો કરાર પણ રદ કરવાનો કમિશનર દ્વારા હુકમ આપવામાં આવ્યો। તો ચીફ ઓફિસર સહિત 4 સામે એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી। 11 માસના કરારને રદ કરવાનો પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા હુકમ કરાયો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલા આલ્મા એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓને નોકરી માટે જરૂરી પ્રમાણપત્રના નામે છેતરપિંડી કર્યાની ફરિયાદ શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવી। સંસ્થા દ્વારા વાલીઓને ફોન કરીને કહેવામાં આવતું હતું કે તમારું બાળક જનરલ નોલેજમાં સિલેક્ટ થયું છે, સંસ્થાએ આવીને સર્ટિફિકેટ લઈ જજો તેવું કહીને કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી 1000 તો કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી 6000 રૂપિયા ખંખેર્યા। તો વાલીઓ પણ ઉપયોગી સર્ટિફિકેટ સમજીને રૂપિયા આપીને છેતરપિંડીનો ભોગ બન્યા। ત્યારે આ મામલે શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકો અને વાલીઓના મોબાઈલ નંબર સહિતના ડેટા પણ લીક થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી। અમારે ભાણવડની અંદર એક આલ્મા એજ્યુકેશન ટ્રસ્ટ નામની એક સંસ્થા આવેલી છે। ત્યાં એમાં ઘણા બધા એ કોમ્પ્યુટરના ક્લાસ ચલાવવાના નામે ટૂંકમાં ઉઘરાણા કરે છે અને વાલીઓ અમને આવ્યા, જાણ થઈ વાલીઓ, એટલે વાલીઓ અમારી સાથે માથાકૂટ કરી કે અમારો કોન્ટેક્ટ નંબરના છોકરાના નામ સરનામા કોણે આપ્યા? સાહેબ હવે આ એક સંસ્થા છે। એટલે અમને કીધું કે અમને કાંઈ માહિતી નથી। એમની પાસે કોન્ટેક્ટ નંબર લઈને અમે વાત કરી તો કોઈ પાસેથી 1000 રૂપિયા લીધા, કોઈ પાસે રોકડા 6000 રૂપિયા લીધા અને મહિના પહેલા પોલીસ કેસ પણ થઈ ગયેલ છે, છતાં હજી સુધી કોઈ આના પગલાં લીધેલું નથી। અમને ત્યાં હાલમાં એજ્યુકેશનમાં બોલાવ્યા હતા। મારા પપ્પા હું ગયા હતા અને એક દિવસ ભણ્યા વગર મને આ સલટી આપ્યું છે અને 6000 રૂપિયો ભર્યો। 6000 રૂપિયો ઘરે આવીને બોલાવી ગયા અને લઈ ગયા છે અને એક દિવસ પણ અભ્યાસ કર્યા વગરનો આ દીકરીને સર્ટિફિકેટ આપેલું છે। હાલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નામની એક સંસ્થા આવેલી છે, ત્યાંથી લેડીઝ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરી અને એવું કહેવામાં આવે છે કે તમારું બાળક સિલેક્ટ થયેલું છે તો તમે આવી સંસ્થાએ આવી અને પ્રમાણપત્ર લઈ જાઓ। વાલી પોતાના કામકાજ પડતા મૂકી અને તે સંસ્થાએ જાય છે અને કહે છે કે લાવો પ્રમાણપત્ર, તો એમ કહે છે કે તમે 6000 રૂપિયા ભરો પછી અમે તમને પ્રમાણપત્ર આપીએ। વાલીના ખિસ્સામાં 1000, 1500 કે 2000 રૂપિયા હોય તો એ પણ લઈ લે છે અને પ્રમાણપત્ર આપી દે છે। ખરેખર આ સંસ્થામાં જે કંઈ પ્રમાણપત્ર આપે છે એ પ્રમાણપત્ર ક્યાંય પણ એડમિશન લેવામાં કે સરકારી નોકરીમાં ક્યાંય કામ આવતું નથી। આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના અમીરગઢના ચેખલા પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી। ચેખલાના પાટિયા પાસે રોડની સાઈડમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો। બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે તપાસ કરતા મૃતદેહ 4-5 દિવસથી પડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે। ત્યારે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક જોવા મળી છે। યાર્ડમાં અત્યાર સુધીમાં 1.5 લાખ જેટલી ધાણાની ગુણીની આવક નોંધાઈ। ધાણાના આજના ભાવ 800 થી 1750 રૂપિયામાં વેચાણા, જ્યારે ધાણી 1800 થી 2900 રૂપિયાના ભાવ છે। ધાણાની આવક હજુ પણ આવતા દિવસોમાં કદાચ 2 લાખ ગુણીએ પહોંચે એવી અમારી ધારણા છે। તો બીજી તરફ ગોંડલ યાર્ડમાં અટકાવાઈ છે ડુંગળીની હરાજી। ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। 2 દિવસમાં ડુંગળીના ભાવમાં 50% ઘટાડો નોંધાયો છે। તો સફેદ ડુંગળીનો 1 મણનો ભાવ 150 થી 200 છે। ગોંડલ યાર્ડમાં 2 લાખ કટા ડુંગળીની આવક જોવા મળી રહી છે। સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં જોવા મળતા રંગબેરંગી ફ્લાવર્સ હવે કચ્છની બજારમાં પણ જોવા મળી રહ્યા છે। ભુજના દહીસરા ગામના ખેડૂતે તેની અથાક મહેનતથી આ શક્ય કરી બતાવ્યું છે। કચ્છના ખેડૂતો છેલ્લા 2 દાયકાથી આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે, જેમાં ભુજના દહીસરા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પણ તેની અથાગ મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિથી ઠંડા પ્રદેશમાં જોવા મળતા રંગબેરંગી ફ્લાવરની સફળ ખેતી કચ્છ જેવા સૂકા અને ગરમ પ્રદેશમાં કરી બતાવી છે। રામજીભાઈએ વિદેશથી બિયારણ મંગાવી આ પ્રયોગ હાથ ધર્યો હતો, જેમાં તેમણે ગુલાબી અને પીળા કલરના ફ્લાવરની સફળ ખેતી કરી બતાવી છે। અને ખાવામાં પણ મીઠી છે અને બધી જગ્યાએ સારી જ છે। 2 કલર પણ વ્હાઈટ તો મળે જ છે દરેક જગ્યાએ। આ વસ્તુ પેલી મેં વાવી એટલા માટે મેં ટ્રાય કરવા પૂરતી, અને હવે આવતી સાલે હું આનાથી વધારે વિશેષ કરીશ।
આ પીળા અને ગુલાબી ફ્લાવર સ્વાદમાં પણ સામાન્ય સફેદ ફ્લાવર કરતા મીઠા હોય છે. આથી આવનારા સમયમાં માર્કેટમાં તેની માંગ વધશે. ત્યારે કચ્છમાં પહેલા રંગબેરંગી શિમલા મરચાની સફળ ખેતી અને હવે રંગબેરંગી ફ્લાવરની ખેતી થકી કચ્છના ખેડૂતોએ સાબિત કર્યું છે કે ઠંડા પ્રદેશમાં થતા શાકભાજી અને ફળોની ખેતી કચ્છમાં પણ શક્ય છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. ગુજરાતમાં ઠંડીએ ધીમે ધીમે વિદાય લીધી છે તો ગરમીનો પારો પણ ધીમે ધીમે ઉચકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સવારે ગરમીનો અહેસાસ થશે. जैसे अभी टेम्परेचर चल रहा है 36-35 डिग्री सेल्सियस डे टेम्परेचर, मैक्सिमम टेम्परेचर गुजरात स्टेट में ऐसे ही टेम्परेचर मेंटेन रहेगी. दिन में थोड़ा सा गर्मी लगेगा लेकिन रात को प्रेजेंट रहेगी. टेम्परेचर 3 दिन में नो लार्ज चेंज रहेगी. जैसे अभी 15-16 डिग्री सेल्सियस चल रहा है, 18-19 डिग्री सेल्सियस भी कहीं कहीं चल रहा है. ऐसे ही टेम्परेचर रहेगी लेकिन 3 दिन का बाद टेम्परेचर 2-3 डिग्री फॉल होने का संभावना है.